ટીવી અને ફિલ્મોમાં તો તમે સાસુ વહુના ઝઘડા અને ખટપટ ખૂબ જોઈ હશે, પણ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં કંઈક અલગ જ ખેલ ખેલાયો. અહીં 16 સુબીર જિલ્લા પંચાયત બેઠક પર રસોડાના વેલણ પડતા મૂકી સાસુ અને વહુ રાજકારણના જંગે ચડ્યા છે. એક તરફ અનુભવી સાસુમાં જસુબેન બાગુલ છે, જેઓ કોંગ્રેસના પંજા સાથે મેદાનમાં છે, તો બીજી તરફ લાડકવાઈ વહુ પ્રિયંકા કુંવર ભાજપના કમળ સાથે સાસુમાને ટક્કર આપવા તૈયાર છે. ઘરમાં ભલે વહુ સાસુના આશીર્વાદ લેતી હોય, પણ વોટિંગ મશીન પર તો નો કોમ્પ્રોમાઇઝ. હવે તમે વિચાર કરો કે જ્યારે વહુ પ્રિયંકાબેન ચૂંટણી પ્રચારમાં ઉતરશે ત્યારે કદાચ આવા શબ્દો હશે કે જુઓ, ઘરમાં સાસુમાં મોટા છે, તેમના આશીર્વાદ મારી સાથે છે, પણ આ તો વિકાસની વાત છે. મોદી સાહેબના કામ જોઈને જ ભાજપમાંથી ફોર્મ ભર્યું છે, મેદાનમાં તો જંગ જામશે જ. તો જ્યારે સાસુ ચૂંટણી પ્રચારમાં નીકળશે ત્યારે કદાચ આવો પ્રચાર કરતા હોય કે વહુ ભલે ઘરની લક્ષ્મી કહેવાય, પણ રાજકારણમાં તે હજી કાચી છે. કોંગ્રેસ હંમેશા આદિવાસીઓ માટે કામ કરે છે. હવે જનતા નક્કી કરશે કે અનુભવ જીતશે કે નવી પેઢી. હવે આમાં જે મૂંઝવણ છે એ સુબીરના મતદારો માટે ઊભી થઈ છે, કારણ કે સાસુ જીતે કે વહુ જીતે, પેંડા તો એક જ ઘરના વેચાવાના છે. જોવાનું હવે એ છે કે રાજકીય મહાભારતમાં જીતનો આ તાજ કોના માથે સજે છે. સુબીર 16 જિલ્લા પંચાયત ઉમેદવાર કરું છું. મારી સામે વહુ સાથે લડાઈ થાય છે. કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર ભર્યું છે. કોંગ્રેસ પક્ષ માટે ઉમેદવાર ભરેલું છે. સુબીર જિલ્લા પંચાયત 16 સીટમાં હું ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. મારી સામે કોંગ્રેસ પાર્ટી છે, એમના સામે હું જીતીશ એવી આશા છે મારી.